આજ છે ને ભાઈ મારા બાને એની વાડી છે ને એની અંદર નેદવા જવાનું. વરસાદ આવી મેળ આવી જાય ને તો હાવ પોસું રૂ રેકું થઈ જાય ને પૈસા બની જાય, પૈસા બની જાય. તમારું પછી હાથ વારા છે ભાઈ, ટેન્શન ન લેતા. હું બળ ન પડે હો ભાઈ. છોકરા આપણા છોકરા હોય એને લેવામાં ભાઈ બળ ના પડે. આ ડુંગળી છે, આ ટમેટો કટિંગ કરે છે. એ હું જે કરું. હા એવું જી કરાય. હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છીએ ને. અત્યારે છે ને ભાઈ તમને બધાને એમ લાગતું હોય છે કે પરવીનભાઈને છે ને ભાઈ કોઈ જે વિડીયોની અંદર છે ને ભાઈ સરખું ટેમ સડ્યું નહીં ને પરવીનભાઈ હણમાંથી વિડીયો મેકે ને જોવાની મજા નહીં આવતી. પણ એલા ભાઈ એમાં એવું છે કારણ કે છે ને ભાઈ 10 દિવસ શા તે દુના છે ને અમે કેટલા જણા નેતતા અમારે વાડીની અંદર ખબર છે? અહીં જો 2 જણા અહીંયા છે ભાઈ ને એક હું છે. 10 જમણ થા અમે એક ધારા નેતતા હા. તો હવે તમે તમારે હાથે વિચાર કરી લો. કાંઈ એમ છે ને ભાઈ સવારમાં ઊભા થઈને નાહી ધોઈને ત્યારે ખેતરમાં જવાનું હોય તો ખેતરમાં ઉતારું વિડીયો તો એ તમને ભાઈ છે ને એક દી તમને ગમે, બીજા દી તમને છે ને ભાઈ ન ગમે. કારણ કે એકનું એક રૂટિન છે ને ભાઈ તમને ગમે નહીં. એટલા માટે છે ને ભાઈ આવી રીતનું હતું. બાકી આજે જવાનું છે ભાઈ નેદવા, પણ આપણે છે ને ભાઈ આપણી વાડીમાં તો નેદાઈ ગયું છે. પણ આજે છે ને ભાઈ મારા બાને એની વાડી છે ને એની અંદર નેદવા જવાનું ભાઈ. કાં તો એ બધા વી ગયા એમ છે ને ભાઈ શું લેવા નેદવા જાય ખબર છે? કારણ કે આપણી વાડીની અંદર છે ને ભાઈ પહેલી નેદણી કરી ને તે દીવડે બધા છે ને નેદાવા આવેલા હતા. તો આપણે છે ને ભાઈ નેદાવા જવું પડે એમ છે. ને બાકી ભાઈ તમે શકલને એવું બધું દાઢી મોટી થઈ ગઈ છે, મૂછું મોટી થઈ ગયું છે, એવું બધું છે. પણ હાયલા કરે છે. ક્યાં હાલે ને? કારણ કે એવું ન હોય એ ભાઈ શ્રાવણ મહિનો હાલે એટલે એ બધું ભાઈ છે ને રાખવું પડે. એટલે છે ને આપણે કંઈ શાળા કરતા નથી. મહિનામાં વાળને દાઢીને એવું ન કપાવો ને? નહીં એટલે જ તે ને. હા મને ખબર છે. કેમ ખબર? શ્રાવણ મહિનાને કાલ શ્રાવણ મહિનો હતો ને તો આજ તમે વાળને દાઢીને એવું કરાવી એવા વાળ કપાય એવા દાઢી નહોતી કરાવી. હા એ તો ભાઈ મેળો ને એવું હોય તો બધા એમ કહે કે ભાઈ ગઢિયા એવું બધું છે ને રાખતા હોય, જમાદડા ન રાખે. તો છે ને તે દી એકવાર છે ને ભાઈ મેં વાળ કપાવ્યા પણ દાઢી નહોતી કઢાવી. એટલે એ વસ્તુ ન કરાય. બાકી છે ને ભાઈ અત્યારે છે ને ભાઈ જવું છે ભાઈ નેદવા. કારણ કે છે ને ભાઈ મારા બાને એને નેદાવા જવું છે. એટલે ના તો નેદવા વી જાય પણ અમે છે ને ભાઈ હજી અહીં ઘેરે ને ઘેરે થઈ. અત્યારે વાગ્યા કેટલા ખબર છે? 10 વાગવા આવી ગયા. હા તો ઊભું થવું તમારે 9 વાગ્યા. એવું ના તો 1 કલાક વહી જાય. એવું બધું હાયલા કરે. બાકી છે ને ભાઈ અત્યારે જવું છે ભાઈ નેદવા. ને એમાં ઢીંગો તો છે ને ભાઈ આજ રમશે. કાં ઢીંગો ઢીંગ બેનનો વારો એવું? હા આજ તો રોનકી છે રમવા વાળા. હાલો તો ભાઈ ચાલો ફેમિલી. તો ફાઇનલી છે ને આપણે આવી જાય ભાઈ ખેતરની અંદર ને ખેતરમાં છે ને ભાઈ કપાસ છે ને જો આવો છે. કેવો કપાસ મસ્તીનો ને માંડવી છે ને ભાઈ આવી છે જો. ને અહીંયા છે ને ભાઈ સોળાના વેલા છે એટલામાં છે ને ઉગેલા. ને એમાં દીદો છે ને તો નેદવા ને દેતો. કાં દીદા જો દાતરી છે ને આપણી દાતરી લઈને બે છે ને આટા મારે જો ઓલા પણ છે ને ભાઈ મારા બાપા છે ને દવા છાંટે છે ને એ બધા નેદે છે. કાં નેદવાનું હોય ને. બાકી ભાઈ ખડ કેવું છે આમાં ખબર છે? જાવું આવું ખડ છે ને અમે છે ને ભાઈ નેજીએ છીએ. ને તો છે ને ભાઈ તરીકો છે ભાઈ ફૂલે ફૂલ. એમાં દીધો છે ને ભાઈ અહીંયા છે ને ભાઈ નેદો અને દેતો ને હું તો ને બોલ ફેમિલી. તો આપણે છે ને ભાઈ નેતતા હા તો નેતતા છે ને ભાઈ ઘેરે આવી જાય. કારણ કે વાગ્યા કેટલા ખબર છે? 1:30 વાગી ગયો. અત્યારે છે ને ભાઈ આપણે બપોર કરવા આવી જાય ને આપણે છે ને ભાઈ ફરાળ કરવા આવી જાય. સમજો ભાઈ એક આખો વાટકો ભરી લીધા છે ભાઈ બટેટા. ને હજી તો છે ને એક વસ્તુ છે ને ભાઈ લેવા ગયા છે. એ ભાઈ આપણે સિઝનની પહેલી વસ્તુ કહેવાય એટલે છે ને એ લેવા ગયા છે. ને એમાં ધીંગો તો ભાઈ બટેટા હારે મારે હારે ફરાળ કરે છે. કાંતિકા ને પહેલી વસ્તુ આપણે ભાઈ સિઝનની પહેલી વસ્તુ શું ખબર છે? આમ જો શીભડું. હે શીભડું પેલા આપણા ખેતરમાં પેલા વેલા પાકેલા. હા એ પહેલે વેલા છે ને ભાઈ અમારે શીભડા પાક્યા કે એટલે ભાઈ દેખાડું છે. અગર બાકી શીભડા તો ભાઈ ઘણા ખરાબ હોય જ હતી. બાકી અમારે છે ને ભાઈ પહેલે વેલા ઉતરા છે શીભડા. તે અમારે ભાઈ ગોતીને લાવ્યા હા ત્યાં શીભડાને કટિંગ કરીને દે છે. કા હું તમને દઉં એમ સાંજે તો હા યાર સાંજે ભૂલાઈ જાય છે. સાંજે ભૂલાઈ ગયું ભાઈ. સાંજે લેવાલા હતા પણ સાંજે ભૂલાઈ ગયું. તો હું કહું અત્યારે હવે એકાદી શીર ખાઈશું. બાકી એટલા બટેટા છે ને ભાઈ આપણે લાડ થઈ જાય એટલા ખૂટશે નહીં. ને બાકી છે ને ભાઈ એક વસ્તુ બીજી બતાવી દઉં. સમજો આ છે ભાઈ બદામ. આપણે બદામ ઘરની બદામની. તો આ છે ને ભાઈ એક ટેસ્ટિંગ મારું છે બદામનું ને શીભડાનું. કાં બાકી આવી જાવ ભાઈ ફરાળ કરવા જવો ભાઈ. ફેમિલી તો મસ્ત મજાનું છે ને ભાઈ ફરાળ કરીને અત્યારે જઈએ આપણે ભાઈ ખેતરની અંદર ને ખેતરમાં છે ને ભાઈ અત્યારે ખાસ કરીને છે ને ભાઈ વરસાદની જરૂર. આમ જો અહીંયા છે ને ભાઈ બાજરીનું બધે નીંઘેલ થઈ ગયો છે પણ છે ને ભાઈ વરસાદ છે ને એટલો બધો આવ્યો નહીં. કારણ કે છે ને જમીન હાવ કોરી છે. આમ જો કેવું એમાં ઢીંગલો તો મારે હમું જોવે છે. ઢીંગલો ને અમારે હમું જોવે. કારણ કે અત્યારે છે ને ભાઈ આજમાં ને વહેલા જવું પડે એમ છે.
કારણ કે ઓલા બધા છે ને ભાઈ વી ગયા ને આપણે છે કે અગર થાથા હોડા કરતાં કરતાં છે ને આપણે ઘરના ખેતરમાં નેતા ને તે થાથા હોડા જ કરતા બાકી અત્યારે જો ઈ તે મોડા જ જાતા આજ વળી વેલા હરી એવું છે વહેલા રહી આજ હું થાકી ગઈ ને હા ઈ ઘડીક વાર રહે તો ઘડીક વાર આવે અત્યારે ભાઈ છે ને એમાં બધું એવું હોય બાકી અત્યારે છે ને આજમાં વહેલા આવી જાય છે ને કારણ કે છે ને ભાઈ આજમાં લગભગ નેદાઈ રહે કે ન નેદાય એવું બધું છે એટલે છે ને હમી ભાઈ અત્યારે છે ને ભાઈ ભાઈ ગયા છે ને ઈવડે છે ને નેદવા મીડે છે અમારે જરી ભાઈ મોડું થઈ ગયું છે કારણ કે છે ને મારે માવો જોવાય ગઈ એટલે માવો બનાવાઈ રહ્યો ને એટલે મોડું થઈ ગયું બાકી છે ને અત્યારે વરસાદની ફૂલે ફૂલ જરૂર છે સમજો ભાઈ જમીન કેવી થઈ ગઈ હાવ હોકી પડી ગઈ હા કઠણ પાણા રે વરસાદ આવી મેળ આવી જાય ને તો હાવ પોસું રૂ રે કુ થઈ જાય ને પૈસા બની જાય દાંત કાઢવા આમ તો ગણન ભાઈ તો અમારો પૈસો છે ને ભાઈ ખેતરમાં લાવે ઈ બાકી એટલું બધું ભાઈ બાયલે આવક થયેલી હોય નહીં એટલે ખેતરમાં મહેનત કરીએ ને ખેતરમાં શું હોય ને તો ભાઈ મેળ આવે હું બાપા બોલતા ત્યાં એવું હે એવું સાય તો રે હા ફાઇનલી ભાઈ છે ને નેતા છે ને ભાઈ આવી જશે ભાઈ સા ને અત્યારે છે ને આ ખેતરનો ખૂણો બાકી રહે આખા ખેતરની અંદર છે ને ભાઈ નેદાઈ ગયું છે ને અમારે છે ને ભાઈ ઢીંગુબેન ને એ બધા છે ને છા બનાવી ગયેલા હતા ને તો મસ્ત મજાના છે ને ભાઈ છા બનાવીને લેવા છે કા સાંભળી નો એમ કરે હાળી સાંભળી હું શું ભાઈ જો ઢીંગુ નખ જીવાળ થઈ ગયેલું છે જીવાળું વી ગયું બાકી ભાઈ છે ને છા આવી ગયો છે ને આજ છે ને ભાઈ ગરમી થાય છે ફૂલે ફૂલ હવે વરસાદની જરૂર છે ભાઈ એક સારો વરસાદ આવી જાય ને તો મેળ આવી જાય કા ભગત હા ભાઈ વરસાદ થઈ જાય તો સારું હોય પૂતાપો થાય કે એટલે આમ જો ભાઈ કેટલી ગરમી બહુ ગરમી ને અહીં છે ને પાછું અમારે છે ને સાયો છે પણ ઓર પડે છે તે અહીં છે ને રહેવાતું નહીં ને અત્યારે છે ને ભાઈ તરીકો તો ભાઈ ફૂલે ફૂલ છે જ તે ગમે ના જાવ ને તો ગમે ના છે ને ભાઈ ગરમી થાય કા બાકી ભાઈ છે ને મસ્ત મજાનો છા આવી ગયો છાપીઓ આવી જાવ ભાઈ ફાઇનલી છે ને ભાઈ આખા ખેતરની અંદર છે ને ભાઈ નેદવાનું હતું ને બધું નેદાઈ ગયું છે કારણ કે ખૂણો ભૂણો બધો ખાલી કરી નાખ્યો ને અત્યારે અહીંયા છે ને અમારે જો દીધો તો રોવે છે ને બાકી બધા છે ને ભાઈ આ બધું કોળિયું કાઢે છે અહીંયા મારા બાપાની અહીં ખડ વાઢે છે એવી રીતનું હે બધું બાકાજી કે બોલે છે બધી બાજુ કા દીધા ને દાતડી છે ને ભાઈ આમાં ભરી લઈ ગયો ઠેલીમાં જો ફરમોસાનો ને બધું ભરી લીધું છે હા હા તમે આમ તેલ લ્યો કે હા મારે ઓલા પણેલી લેવાનું છે તેલ લેવાનું છે બધું હાલ દીધા મારો દીકરો આવ્યો તો ભાઈ કેમ આમ હોય ભાઈ છોકરા હોય ને પછી છે ને આમ લેવા પડે પછી છે ને ભાઈ તો બહુ હાલ ન હોય ને એને તમારું પછી હાથ વારા છે ભાઈ ટેન્શન ન લેતા હું લેતા તો બહુ પડતું હાલો બળ ન પડે હો ભાઈ છોકરા આપણે છોકરા હોય એને લેવામાં ભાઈ બળ ના પડે એવું કઈ બળ જ ના પડે હો, તો ટેન્શન લેમાં એવું ના ટેન્શન લેવાનું બાકી તો એક છોકરો ઓલા આપણા આટા માટે જરો હતી એમ તો મસ્ત મજાનું છે ને અત્યારે બની ગયું છે ભાઈ ખાવાનું કારણ કે છે ને આપણા માટે બનાવ્યું છે ભાઈ ઘેહોડાનું શાક જો ભાઈ કેમ છે એક નંબર છે ને ઘેહોડાનું શાક છે બીજું શું છે ખબર છે મરચા તેડા ને દેતવો લીધો છે ને બાકી છે ને ભાઈ હું તમને એક વાત કીધું ને તો આજ છે ને ભાઈ લોસાવાળો થઈ ગયો છે સમજો એનો લોસાવાળો થઈ ગયો ખબર છે આને તો આમ તો ભાગી ગઈ તે થઈ ગયો ખાલી આમ કહેવાય હોય ને તો ભાગી ગઈ એ ઢીંગુ એ મારો દીકરો હું છે હા હા મારો દીકરો હું છે હું આમ જો ભાઈ આ છે ને ગમે ના છે ને ધૂળમાં ગમે ના છે ને રીંબા કરે પછી મારો દીકરો હું મારો દીકરો હું અત્યારે છે ને ભાઈ આવું હોય ભાઈ બધું છોકરા રાખતા જવાનું હોય બધું કરતું જવાનું હોય આમાં બધું એવું છે ભાઈ એવું લોસે સીડ્યું એવું લોસે સીડ્યું એની વાત જવાય જો ને અમે છે ને ભાઈ કાયમી છે ને ભાઈ હારે વાળું કરતા હોય ત્યાં છે ને એને સડી જશે ભાઈ રીહ એની સીડી ખબર છે કારણ કે એનો જે છે ને ભાઈ શાક એને ઘેવાડાનો ભાવતો નહીં એટલે એની હાટો છે ને એને છે ને ડુંગળી મળે એને ડુંગળી કટિંગ કર્યું એને ડુંગળીનું શાક ખાવાનું છે ને મારે હાટો મેં ભાઈ છે ને ઘેવાડાનું બનાવી નાખ્યું તો એને છે ને ભાઈ આ શરીર રીહ સડી જશે રીંગ ન ચડે આખો દી તો અમે સેવા કરીએ હે ખાઈ લે અમારા અમને એકલા ખાવા મૂકો તો એટલે બધું ઉછેરી શું કરીએ એટલે ભાઈ આમાં મેં તમને એક દી કીધું ખબર હોય તો રાયમણનો લોસો હોય એટલે છે ને રાયમણ આવતી હોય ને એટલે છે ને જરીક લોસાવાળો થાય ને એ મને એમ કે તમે કે રાયમણ જોઈને પછી ખવાય તો કેટલા વાગે ખબર છે 9 વાગે તો આખો દી ભૂખા હોય તો ભાઈ 9 વાગે ખવાય તમે વોમિટ કરજો ભાઈ 9 વાગે ખવાતો હોય છે એવું હોય તો અત્યારે ખાઈ લે તો આખો દી પેટમાં વાઢું ના હુઈ જવાનું હોય ને કાલ બટેટા બનાવી ન દો એવું માતાજી કરીને રામાયણ ન હે આવું ભાઈ આવી દુઆ કરે હવે તમે ખાલી તમારા હાથે વિચાર કરી માતાજી કરી કે હું માતાજી કરી બીજી વખત હું નહીં બોલતી તમારે મને નહીં બોલાવવાનું મને નહીં બોલાવાનું નહીં તું નહીં બોલાવા નહીં મને તમારે મને બોલાવવાની નહીં. બોલાવાની જ નહીં એને છે ને ડુંગળી ને આમ જો ભાઈ
આ ડુંગળી છે આ ટમેટો કટિંગ કરે છે એ હું જે કરું હા એવું જી કરાય હા. કાંઈ વાંધો નહીં ભાઈ. તો ગામમાં છે ને ભાઈ મોરલો બોલી ગયો એટલે 7 વાગી જાય છે અને ગામની અંદર છે ને ભાઈ આરતી થઈ ગઈ છે મસ્ત મજાની. તો અત્યારે છે ને ભાઈ આપણે જમવાનું ટાણું થઈ ગયું છે. આજમાં વહેલો છે ઉભા રહો, પણ જમી લઈ. હે હા કીધે વાત હાથ કીધી તો વહી ગયા ને હા અડધી કલાક શાક પાક હાલ હું ગણી નાખું અડધી કલાક વહી જાય તો અડધી કલાક ખાતા તમારે ન થાય 8 વાગે ઠેક રામાયણ એવું હોય 8 વાગે તો કાંઈ વાંધો ના. હાલો ભાઈ એને કીધું એટલે હવે છે ને ભાઈ ધરી ખમી જાવ તો એનું શાક બની જાય ને ત્યાં લગન ખમી જાવ ત્યાં લગન ઢીંગું રાખું. બાકી દેતો ભાઈ છે ને પાછો લઈ લઈશું. હવે છે ને ભાઈ ખમી જાવ. બાકી છે ને એ કાલ પાછું બટેટા વગી ભેવું પડે એટલે છે ને કંઈક કરી હાલો હો જતો હવે સાનું મનું બે નહીં ફેમિલી. તો ફાઇનલી છે ને ભાઈ આને ડુંગળી વઘારી આમ જો આવી રીતની ડુંગળી વઘારી છે. આ એને બનાવ્યું કા તારે હાટું ને હા ને આપણું શાક જોઈ લ્યો ભાઈ આ આપણે બનાવ્યું આ એને બનાવ્યું ને આપણે હાટું ભાઈ અત્યારે બીજું શું બનાવ્યું તમારે ટમેટો મારે હાટું છે ને ભાઈ ટમેટો છે આમ જો મસાલા નાખીને બનાવ્યું છે. બાકી છે ને ભાઈ મરચાં દૂધ ને રોટલા કાં દીકા આવી જાય એમ કે આવી જાઓ તમે બધા ભાઈ છે ને એક દી આવો ભાઈ આપણે ઘરે જમવા. બાકી અમે અત્યારે છે ને ભાઈ જમી લઈએ ને ભાઈ ખાસ કરીને તમારે છે ને એક કોમેન્ટ કરવાની છે આપણો વિડીયો ભાઈ તમને કેવો લાગે ને કેવા વિડીયો તમારે જોવાની કોમેન્ટ દરેક કરી દેજો ને મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી ને રામ રામ. ટીંગો રામ રામ કીધે મારો દીકરો રામ રામ કીધે રામ રામ કીધે રામ રામ. રામ ને અમારે છે ને ભાઈ આવી રીતનું બધું જમવાનું હોય ને બાકી હજાર છે ને ભાઈ દેતો લેવા ન જ આવું પડ્યો. હું તો ભાઈ દેતો છે ને હજી સેજથી છે ને ધવાડા નીકળે. મને એમ હતું કે ઓલો થઈ જાય છે પીડોર્યો એટલે પણ ઝાડું લાકડું હોય ને એનો દેતો હોય ને એટલે જગતો હોય. બાકી ભાઈ મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી ને રામ રામ.